બોટલથી ફક્ત તમારા ઘરની અંદર કે આગ લાગી હોય, કેવી આગ? તો કે આપણા ઘરમાં કચરું બળતું હોય કાં તો ફર્નિચર બળતું હોય અને એવી વસ્તુ જ્યારે બળતી હોય ત્યારે આનાથી કામ લાગે. આપણા ઘરમાં ઘાસના પૂરા ભર્યા હોય ને એ ભર્યું હોય તો લાગે. તો આનો ઉપયોગ કેવી રીતના કરવાનો? તો કે સૌથી પહેલાં જોજો, આ જે આપ્યું છે ને આને આમ કહીને ખેંચી કાઢવાનું. આ ખેંચી કાઢ્યું પછી શું કરવાનું છે? આ જે કાળો ડટ્ટો ખરો ને એની ઉપર આમ કરીને શું મારવાની છે? જોરથી ઢીક મારવાની છે. તમે ઢીક મારશો એટલે અહીંયાથી ફુવારો ચાલુ થઈ જશે. એ ફુવારો જઈ આગ લાગી હોય એમ કરીને ફેરવવાનું એટલે ત્યાં ઓલવાઈ જશે. બરાબર? એટલે આ ફક્ત સાદી આગ ઓલવી શકે. હવે આનો ઉપયોગ આપણા ત્યાં ગેસમાં જો આગ લાગી હોય તો નહીં કરવાનો. ઇલેક્ટ્રિક વસ્તુની અંદર આગ લાગી હોય તો આને ઓલવવાનો ઉપયોગ કરવાનો નહીં. હવે એક આ બીજી વસ્તુ છે. આ એક એવી વસ્તુ છે કે આ કમ્પ્યુટર લેબમાં કે ગમે ત્યારે ઇલેક્ટ્રિકની આગ લાગી હોય ત્યારે શું કરવાનું? તો કે એનો ઉપયોગ કેવી રીતના કરવાનો? તો કે સૌથી પહેલાં ડટ્ટીને ખેંચી કાઢવાની, આ પિન ખેંચી કાઢવાની, આ ખેંચી કાઢવાનું અને આને જોરથી દબાવવાનું. આને જોરથી દબાવવાનું. આને જોરથી દબાવશો એટલે તરત જ ચાલુ થઈ જશે. જ્યાં આગ લાગી હોય ત્યાં આમાં કરીને ફેરવવાનું. બરાબર છે? તો આ બંને રીતની આમાં કઈ આગ ઓલવો છે? તો કે ઓઇલ, પેટ્રોલ, ગેસ અને ઇલેક્ટ્રિક, ત્રણ વસ્તુ બધામાં આ બોટલ કામ લાગશે. અને ખાસ કમ્પ્યુટર લેબની જાળવણી માટે આ આપેલો છે. બધાએ આ યાદ રાખવાનું. અને ગમે ત્યારે પણ આગ લાગે ત્યારે એવું નહીં કે સાહેબ હોય તો જ એને આગ ઓલવી શકે. તમને મેં શીખવાડ્યું છે તો તમારે પણ એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? ચાલો.